જરા વિચારો, લગ્ન ભાઈના હોય અને વરરાજા બનીને તેની કુંવારી બહેન જાન લઈને નીકળે. એટલું જ નહીં, મંડપના વરરાજાને બદલે તેની બહેન જ ભાભી સાથે મંગલફેરા પણ ફરે. સાંભળવામાં અજીબ લાગે, પણ છોટા ઉદેપુરના અંબાલા ગામે આદિવાસી રાઠવા સમાજમાં સદીઓથી આ જ રીતે પરંપરાગત લગ્ન થાય છે. અહીંના આદિવાસી પરિવારો આજે પણ પોતાની સંસ્કૃતિને વળગી રહ્યા છે. આ અનોખી પ્રથા પાછળ તેમના આરાધ્ય દેવ બાબા ભરમાદેવની શ્રદ્ધા જોડાયેલી છે. ભરમાદેવ આજીવન કુમારા રહ્યા હોવાથી આદિવાસી સમાજનો કોઈ પણ પુરુષ તેમના સન્માનમાં વરરાજા બનીને ઘોડે ચડતો નથી. જો કોઈ આ પરંપરા તોડવાની હિંમત કરે તો તેનું લગ્ન જીવન બરબાદ થઈ જાય છે તેવું ગ્રામજનોને ડર છે. રિવાજ મુજબ વરરાજાની બહેન માથે પાટી મૂકીને કન્યાના ઘરે પહોંચે છે અને નણંદ ભાભીના મંગલફેરા સાથે લગ્નવિધિ પૂર્ણ થાય છે. તાજેતરમાં જ સુરસિંગ રાઠવાના લગ્નમાં પણ આ જ નજારો જોવા મળ્યો હતો. આ પરંપરા અમારા કુળદેવતા અમારા ભરમાદેવના આસ્થાને માનમાં જે કુંવારદેવ હોવાથી અમારા ગામમાં આ આસ્થા ચાલી રહી છે, જેમાં લગ્ન સંપન્ન કરતી વખતે વર કે વધુ અમારા ગામમાં આવી શકતા નથી અને જઈ શકતા નથી જાન લઈને. લગ્ન સંપન્ન કરવા માટે વરરાજાની નાની બહેન જાન લઈને જવાનું થાય છે, જ્યાં પાઠી સ્વરૂપે બહેન જાય છે અને ત્યાંથી આવવું હોય તો બી એની છોકરી આવીને અમારા ગામમાં લગ્ન સંપન્ન કરવાનું થાય છે. હા, તો એ મારી નાની બહેન લઈને જાન લઈને ગઈ છે અને એ ત્યાં લગ્ન સંપન્ન કરીને આવશે. ત્યાંથી ફરી આવીને અમે ફરી લગ્ન અમારા પટેલ ગુજરાત દ્વારા સંપન્ન કરવામાં આવશે. આ પરંપરા છે બહુ વર્ષો જૂના, 2000 પહેલાં વર્ષોથી અમારા બાપ દાદા કરતા આવ્યા ને અમે કરીએ છીએ. અત્યારે અમારા ગામની અંદર ભરમાદેવ છે, કુંવારો છે. દરેક દેવોને પરણ્યા પણ પોતે કુંવાર રહ્યા. એના માટે અમારા ગામની અંદર વરરાજા આવતા નહીં અને વરરાજા બીજા ગામ જઈ શકતા નહીં. ટેકનોલોજીના યુગમાં પણ અંબાલા ગામે પોતાની આ વિશિષ્ટ ઓળખ અને પરંપરાને અકબંધ રાખી છે. આ દ્રશ્યો બતાવે છે કે આદિવાસી સમાજ આજે પણ પોતાના મૂળ અને સંસ્કારોને કેટલો ચાહે છે.